નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 9 વિષય હિન્દીમાં આપણે જે 7મી કૃતિ સૂરદાસ કે પદ એ જોઈ રહ્યા હતા. એમાં આપણે પ્રથમ પદની ચર્ચા કરેલી. સૂરદાસ કે પદ કૃતિમાં તમને 2 પદ આપવામાં આવેલા છે. એ બંને પદો એ થોડા અલગ છે. પ્રથમ પદની અંદર એ સૂરદાસ એ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈ દેવી દેવતાઓની ભક્તિમાં એની આરાધના કરવામાં એને મન લાગતું નથી એવું જણાવે છે. મેરો મન અનંત કહા સુખ પાવે. બરાબર, તેનું મન એ અન્ય કોઈ પણ ભગવાનની ભક્તિ કરવામાં એ સુખ પામતું નથી. એમ કરીને એના ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેના પોતાના વિચારો એ આ પદની અંદર પ્રગટ કર્યા છે. આ માટે જુદા જુદા રૂપકો આપીને એ સમજાવે છે કે ભાઈ આકાશમાં જહાજમાંથી આકાશમાં જે પંછી ઉડે છે એ ફરી પાછું જહાજમાં જ આવે છે. બરાબર, એ જ રીતે બીજા ભગવાન પ્રત્યે એની પ્રાર્થના આરાધના કરે છે, પરંતુ તેનું મન એ ફરી પાછું ભગવાન શ્રી કૃષ્ણ પાસે જ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના કમલ નયનની વાત કરી છે. એને છોડીને બીજા કોઈ દેવતાનું ધ્યાન એ ધરી શકાતું નથી. પછી બાજુમાં એ ગંગા નદી વહી રહી છે, તો પછી જે તરસ્યો છે વ્યક્તિ એ કૂવો શા માટે ખોદે? બરાબર, નદી જ જો વિશાળ એ ચાલી જતી હોય તો કૂવો ખોદવાની કોઈ જરૂર જ નથી. જીહી મધુકર અંબુજ રસ ચાખ્યો કયો કરેલ ફર ભાવે. બરાબર, એટલે કે જેણે અંબુજ રસ એ ચાખ્યો હોય તેને કરેલ ફલ એનો રસ તેને ભાવે નહીં. ત્યારબાદ કામધેનુ જેની પાસે ગાય છે, બરાબર, તો એ ગાયને છોડીને કંઈ બકરીને દોવા માટે ન જાય. બરાબર, તો આવા ઘણા બધા ઉદાહરણો બરાબર એ ભગવાન શ્રી કૃષ્ણ માટે આપીને એ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પોતાના વિચારો એ પ્રગટ કરે છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણને અહીંયા કામધેનુ એવું કહ્યું છે કે કામધેનુ જેવી ગાય જો આપણી પાસે હોય તો આપણે બીજા ભગવાન એટલે કે બકરીને દોવા માટે શા માટે જઈએ? બરાબર, અમે અહીંયા પ્રથમ જે પદ આપેલું છે એની અંદર જુદા જુદા ઉદાહરણો દ્વારા એ લેખકે સમજાવ્યું કે બીજા કોઈ પણ ભગવાનમાં એ લેખક આપણા કવિ છે સૂરદાસ એનું મન એ લાગતું નથી. બીજા પદમાં ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત સૌંદર્યનું વર્ણન એ અહીંયા કરવામાં આવેલું છે. બરાબર, ભગવાન શ્રી કૃષ્ણનું જે વાત્સલ્યરૂપ સૌંદર્ય છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નાના હતા એટલે કે બાલકૃષ્ણ એનું મનમોહક એક ચિત્ર છે એ અહીંયા મનોરમ્ય વર્ણન એ અહીંયા કરેલું છે. એનો આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે. પેલું આપેલું છે શોભિત કર નવનીત લીએ. બરાબર, પેલું તમને લાઈન આપેલી છે શોભિત કર નવનીત લીએ. બરાબર, તો કર એટલે કે હાથ અને નવનીત એટલે કે માખણ. બરાબર, હાથમાં માખણ લઈને કેવાય શોભી રહ્યા છે. બરાબર, હાથમાં એના માખણ છે અને એ રીતનું વર્ણન એ ભગવાન શ્રી કૃષ્ણના બાલ્ય સ્વરૂપનું એ અહીંયા સૂરદાસ કરે છે. પછી આપે છે ઘુટુરુની ચલન રેણુ તન મંડિત મુખ દધી લેપ કીએ. બરાબર, રેણુ એટલે કે ધૂળ. બરાબર, હા, એ ધૂળ લઈને એનું જે આખું તન મંડિત એનું જે આખું મોઢું છે, બરાબર, ઘુટુરુની ચલન રેણુ તન મંડિત આખું એનું મોઢું છે એ ધૂળ જેવું લાગે છે. તન મંડિત મુખ દધી લેપ કીએ. દધી એટલે કે દહીં, એના મુખ ઉપર દહીંનો લેપ કરેલો છે અને એનું આખું મોઢું છે એ ધૂળ સમાન લાગે છે.
પછી ચારુ કપોલ એટલે કે સુંદર ગાલ, તેના ગાલનું વર્ણન કરેલું છે કે તેના ગાલ ચારુ કપોલ, તેના કપોલ એટલે કે ગાલ, તેના ગાલ એ સુંદર છે. લોલ લોચન, બરાબર, લોલ વિશાળ, લોચન એટલે કે નેત્ર, એના નેત્ર કેવા, તો કે એના નેત્ર ચંચલ છે અને વિશાળ છે. પછી ગોરોચન તિલક દિયે, હવે ગોરોચન છે એ પૂજા આરાધના કરવા માટેની એક સાધન સામગ્રી છે અને ગોરોચનનો તિલક એ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ કરેલો છે, બરાબર. આમ એને અહીંયા એના ગાલની, એના નેત્રની અને તેના તિલકની એટલે કે ગોરોચનનો એને તિલક કર્યો છે. લટ લટકની મનુમત મધુપ ગન માદક મધુહી પીએ, બરાબર. એને માદક એટલે કે નશાયુક્ત એવું એક દ્રવ્ય છે, બરાબર, એ એણે પીધેલું છે એવું અહીંયા લેખક જણાવે છે. લટ લટકની મનુમત મધુપ ગન માદક મધુહી પીએ. ત્યારબાદ તેના કંઠની વાત કરી, બરાબર. કઠુલા કંઠ એટલે કે એનો કંઠ છે એ એકદમ સુંદર છે, બરાબર, કંઠદાર એનો અવાજ છે. બ્રજ કેહરી નખ, બરાબર, એના નખની એને અહીંયા વર્ણન કરેલું છે, બ્રજ કેહરી નખ. રાજત રુચિત હિયે, બરાબર, એનું જે હૃદય છે એના ઉપર જે માળા એની અહીંયા એણે વાત કરેલી છે, એના ગળામાં એને જે માળા પહેરેલી છે એ માળા એને એકદમ સુંદર લાગે છે. રાજત રુચિ રહીએ, બરાબર. ધન્ય સુર એકો પલ ઇહી સુખ કા સતકલ્પ જીએ, બરાબર. આ પ્રકારનું આખું મનમોહક ચિત્ર છે, બરાબર, એ ભગવાન શ્રી કૃષ્ણનું જોઈને એ આપણા 7 જન્મને સાકાર સતકલ્પ જીએ, આપણા 7 જન્મો લઈને એને સાકાર કર્યો હોય એવું અહીંયા એને લાગે છે, બરાબર. તો આ રીતે પ્રસ્તુત પદની અંદર ભગવાન શ્રી કૃષ્ણના બાલ્ય સ્વરૂપનું એ મનમોહક એવું વાત્સલ્યરૂપ ચિત્ર એ અહીંયા મનોરમ્ય વર્ણન એ ભગવાન શ્રી કૃષ્ણના બાલનું એણે કરેલું છે, બરાબર. ફરી એકવાર આપણે તેને સમજીએ તો શોભિત કર નવનીત લીએ, હાથમાં એના માખણ છે અને સુંદર લાગી રહ્યા છે, બરાબર. અને દહીંનો એને તેના મોઢા ઉપર લેપ કરેલો છે. ચારુ કપોલ, એના ગાલ સુંદર છે. લોલ લોચન, એના નેત્ર પણ વિશાળ અને ચંચળ છે. ગોરોચનનો તેને તિલક કરેલો છે. લટ લટકતી મનુમત મધુપ ગન માદક મધુહી પીએ, બરાબર. એણે એવું આ વાક્ય જણાવે એટલે કે લટ લટકની મનુમત મધુપ, એના જે વાળ છે, બરાબર, ભગવાન શ્રી કૃષ્ણના જે વાળ છે એ એના સુંદર ગાલ ઉપર પડેલા છે. અને કેવું લાગે છે દ્રશ્ય, તો કે માદક મધુહી પીએ. મધુહી એટલે કે જે ભમરાઓ છે, બરાબર, એ જાણે રસ પી રહ્યા હોય, બરાબર, મધનો રસ એ પી રહ્યા હોય અને જેવું ચિત્ર લાગે છે એવું ચિત્ર એ ભગવાન શ્રી કૃષ્ણના જે લટો છે, એના વાળ છે એ એના ગાલ ઉપર પડે ત્યારે આવું મનોરમ્ય સ્વરૂપ એ ભગવાન શ્રી કૃષ્ણનું બતાય છે. પછી એના કંઠની વાત કરી છે, એના નખની વાત કરી છે, બરાબર, અને એની માળાની એટલે ગળામાં એણે જે માળા પહેરેલી છે એ એકદમ સુંદર એ દેખાય છે. ત્યારબાદ જો આ પ્રકારનું જે સ્વરૂપ છે એ એક પલ માટે પણ જો આપણને એનું દર્શન થાય તો ભગવાન શ્રી કૃષ્ણનું આ મનોરમ્ય સ્વરૂપનું દર્શન થવાથી એ આપણે કા 7 કલ્પ જીએ, આપણે આપણા 7 કલ્પનું જીવન છે એ આપણું સફળ થઈ જાય એવું અહીંયા સૂરદાસ એ બીજા પદની અંદર સમજાવે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું જે બાલ્ય સ્વરૂપ છે, મનોરમ્ય સ્વરૂપ અને વાત્સલ્ય સ્વરૂપ છે એનું અદ્વિતીય વર્ણન એ અહીંયા સૂરદાસે એ પ્રસ્તુત પદમાં કર્યું છે. ત્યારબાદ આપણે જે અમુક સ્વાધ્યાયના પ્રશ્નો છે, બરાબર, એની વિગતવાર ચર્ચા કરવાની છે, તમામ સ્વાધ્યાયના પ્રશ્નોની. તો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. તો અહીંયા પહેલાં તો તમને મોટા પ્રશ્નો એ સ્વાધ્યાયના આપેલા છે. એમાંનો પહેલો પ્રશ્ન કે सूरदासजीને किन उदाहरणों द्वारा अपनी अनन्य भक्ति भावना प्रकार प्रगट की है एवं અહીંયા આવશે, બરાબર.
જે સૂરદાસજીએ એ જુદા જુદા ઉદાહરણ દ્વારા પ્રથમ પદમાં એ પોતાની અનન્ય જે ભક્તિભાવના છે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેના વિચારો એ प्रकट करेला छे कि सूरदास जी कहते हैं कि मैं श्री कृष्ण रूपी जहाज का पंछी हूँ, मैं उन्हें छोड़कर और कहीं नहीं जा सकता। श्री कृष्ण की महिमा भूलकर मैं और किसी देवता का ध्यान नहीं कर सकता। श्री कृष्ण जैसी गंगा का जल मिलने के बाद मुझे कुएं का जल पीने की चाह नहीं है। मेरा मन मधुकर श्री कृष्ण की भक्ति का अम्बुज रस चखने के बाद अन्य किसी रस की इच्छा नहीं रखता। मेरे प्रभु को कामधेनु के समान है, उनको छोड़कर मैं बकरी का दूध नहीं पीना चाहूँगा। इसी प्रकार सूरदास जी ने विभिन्न उदाहरणों द्वारा अपनी भक्ति भावना प्रकट की है। बराबर। आम भगवान श्री कृष्णे जुदा जुदा भगवान श्री कृष्णना उदाहरणों द्वारा ये समझावे छे लेखक कि अन्य कोईपण भगवाननी भक्तिमां ए हवे लेखकनुं मन ए लागतुं नथी। त्यारबाद बीजो प्रश्न है कि सूरदास अपने आप को धन्य क्यों मानते हैं। बराबर। तो छेल्ला उदाहरण में आपेलू कि शा माटे भगवान श्री कृष्णना दर्शन थी ए पोताने धन्य माने छे। तो सूरदास श्री कृष्ण के अनन्य भक्त है। श्री कृष्ण के अतिरिक्त वे अन्य किसी का ध्यान नहीं करते। श्री कृष्ण की मनमोहक छवि सदा उनकी आँखों में बसी रहती है। यह छवि उन्हें अनुपम सुख प्रदान करती है। वे श्री कृष्ण की इस छवि को दुर्लभ मानते हैं। उन्हें अपनी प्रभु की इस अनोखी मूर्ति के दर्शन हुए हैं, इसीलिए वे अपने आप को धन्य मानते हैं। बराबर। कि भगवान श्री कृष्णनी आखी मनमोहक छवि एनु जुदा जुदा प्रकारनु जे अंगोनु एनु जे वर्णन ए करेलू है बीजा पदमां। अने आ वर्णन ए जो एक वखत एनु एक पल माटे पण आपणे दर्शन थई जाय तो आपणा भवभव ए साकार थाय एवुं लेखक जणावे छे अने पोताने धन्य माने छे कि भाई भगवान श्री कृष्णનું આવું દર્શન એ થયું છે। હવે પ્રશ્નો એ 2-3 વાક્યોમાં તમારે જવાબ લખવાના કે सूरदास ने किससे प्यासे को दुर्मति कहा है। गंगा नदी के जल से शुद्ध और पवित्र अन्य कोई जल नहीं है। जो प्यासा व्यक्ति उसे छोड़कर अपनी प्यास बुझाने के लिए कुआं खुदवाए उसे सूरदास जी ने दुर्मति कहा है। बराबर। एटले के मूर्ख कह्यो छे। कोने तो कि गंगा नदी ने छोड़ीने जे व्यक्ति तरस्यो छे ए पाणी माटे कूवो खोदवा जाए ए व्यक्ति ने ए सूरदास जी ए दुर्मति एवा शब्द प्रयोग करे छे। सूरदास छेरी एटले के बकरी दूहने की जरूरत क्यों नहीं समझते। सूरदास अपने प्रभु श्री कृष्ण को कामधेनु मानते हैं, इसलिए बकरी दुहाने की ज़रूरत नहीं समझते। बराबर। एनी जे भगवान श्री कृष्ण ने ए कामधेनु माने छे एटले के एक गाय छे एटला माटे ए बकरीनी ए जरूर समझता नहीं। सूरदास के अनुसार साई कल्प जीने की आवश्यकता क्यों नहीं है। सूरदास मानते हैं कि श्री कृष्ण की दुर्लभ छवि के एक पल के लिए दर्शन भी हमें धन्य बा देते हैं। ऐसे दर्शन हो जाए तो फिर 100 कल्प जीने की आवश्यकता नहीं है। एटले के एक पल माटे पण जो आपने भगवान श्री कृष्णना आवा रमणीय अने सौंदर्य स्वरूपनु मनमोहक स्वरूपनु दर्शन थई जाए तो पछी आपणे बीजा कोई 100 कल्पो ए जीवानी जरूरियात नथी एवुं अहींया ए सूरदासजी जणावे छे। पछी नाना नाना सवाल जवाब आपेला। सूरदास का मन कहाँ सुख पाता है। सूरदास का मन केवल भगवान श्री कृष्ण की भक्ति में सुख पाता है। जहाज का पंछी जहाज से उड़कर फिर कहाँ आता है। तो जहाज का पंछी जहाज से उड़कर फिर जहाज में ही आता है। सूरदास के मन मधुकर को करेला फल क्यों नहीं भाता। सूरदास के मन मधुकर को करेला फल नहीं भाता क्योंकि उससे कृष्ण भक्ति का अंबुज रस चख लिया है। बराबर। एने भगवान श्री कृष्णनो अंबुज रस ए चाखी लीधो छे एटला माटे एने करेला फलनो रस ए पसंद नहीं। सूरदास ने श्री कृष्ण को किसके समान बताया है। सूरदास ने श्री कृष्ण को कामधेनु के समान बताया है। श्री कृष्ण की झूलती हुई लटें कैसी लग रही है। भगवान श्री कृष्ण की झूलती हुई लटें ऐसी लग रही है जैसे मधु पीकर भंवरे मदोन्मत्त हो रहे हो। बराबर। एटले के जे भंवरे भमराओ छे ए मधुरस पी रह्या होय एवुं एनुं रमणीय स्वरूप लागे छे। सूर धन्य क्यों है। सूर धन्य हुए क्योंकि उन्हें श्री कृष्ण की दुर्लभ छवि के दर्शन हो गए हैं।
बाल श्री कृष्ण के मुख पर किसका लेप किया है? तो दधी एना मुख ऊपर ए मक्खन का लेप किया गया है। ત્યારબાદ તમારે નિમ્નલિખિત વાક્યો કે ભાવવાચક સંજ્ઞા બતાવી, બરાબર। અહીંયા તમારે કોઈ ભાવ प्रकट करे एवी संज्ञा तमारे बतावानी। श्री कृष्ण की महानता को छोड़कर कोई दूसरे देवता को क्यों भेजे? बराबर, तो अहींया महानता, बराबर, ए अहींया भाववाचक संज्ञा है, जे कंईक भाव प्रगट करे छे, बराबर। महानता एक प्रकारनो भाव है। त्यारबाद गंगाजल को छोड़कर अपनी प्यास बुझाने कोई कुआ क्यों खुदवाए? तो प्यास ए पण एक प्रकारनो भाव है, एटला माटे तमारे भाववाचक संज्ञा ए प्यास लखवानुं छे। घुटनों के बल चलते श्री कृष्ण की सुंदरता मोहक लग रही है, तो सुंदरता ए पण एक प्रकारनो भाव रजू करे छे, बराबर। सुंदर व्यक्तिनुं सौंदर्य रजू करे छे। सुशोभित श्री कृष्ण के सौंदर्य को देखना अत्यंत सुखकर लगता है, तो सौंदर्य ए पण एक प्रकारनो भाव प्रगट करे छे, तो तमारे जवाबमां सौंदर्य लखवानुं। फिर 100 कल्प तक जीने की कोई आवश्यकता नहीं, तो आवश्यकता ए पण एक प्रकारनो भाव प्रगट करे छे। बराबर, तमारे हवे निम्नलिखित शब्दों का तत्सम रूप बताए, एटले के जे समान शब्द छे ए तमारे बतावવાનો छे। तो अनत तो अन्यत्र, पछी पंछी तो पक्षी, महातम तो महातम्य, दुर्मति तो दुर्मति, पियासो तो प्यासा, लट तो केशगुच्छ, मधुही तो मध अने केहरी तो केसरी, बराबर। एनो तमारे तत्सम रूप एनु मूकवानुं छे। त्यारबाद तमारे तद्दन विरोधी एटले के सुख तो दुख, देव तो दानव, प्यास तो तृप्ति, चारु तो भद्दा, दूरमती तो सुमती, बराबर। आ रीते तमारे विरोधार्थी शब्द तमने आपेला। त्यारबाद समानार्थी शब्द एटले के पर्यायवाची शब्द तमारे बताववाना छे। तो पक्षी एने खग पण कहेवामां आवे छे, अंबुज तो जलज पण कहेवामां आवे छे, कूप अने कुआ, कूओ आपणे जेने कहीए छीए ए कूप, मधुकर एटले के भ्रमर, बराबर। धेनु एटले के गाय, छेरी एटले के बकरी, नवनीत एटले के मक्खन, अने लोचन एटले के नयन, कंठ तो गला अने नख तो नाखून। तो आम ए तमारे अहींया जे स्वाध्यायना तमाम प्रश्नों अने व्याकरण ए आपणे अहींया पूरुं कर्युं। आजना तमारी होमवर्कमां जे मैं स्लाइड्स करावी छे, एटले के तमाम जे नाना अने मोटा प्रश्नों अने व्याकरणना समानार्थी विरुद्धार्थी तात्पर्य शब्दों, आ तमाम वस्तु ए तमारे एक एक वखत ए होमवर्क बुकमां लखीने ए मोकलावानी छे। तो आजनो लेक्चर ए आपणे अहींया सुधी राखीए छीए, अने आनी साथे आपणुं जे 7मुं कृति छे सूरदास के पद ए पण अहींया पूरुं थाय छे। आपणे नेक्स्ट लेक्चरमां मळीशुं त्यारे आनी पछीनी जे 8मी कृति है, बराबर, एनी चर्चा करीशुं। तो होमवर्क तमारे एक वखत लखीने ए मोकलावी आपवानुं छे।